जय राम जय जय राम जय श्री राम जय जय राम जय जय राम जय जय गाइए श्री राम जय जय राम जय जय श्री राम जय जय राम जय जय राम जय श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय हे गुरुदेव તમારા આશીર્વાદથી आज भक्त महीना का मनोरथ पूर्ण हो गया। भगवान बाप जी आपे મને આશીર્વાદ આપ્યા હતા કે તારે દ્વારે રામ આવશે। આજ સબરીને રામ દર્શન સાથે બાજુમાં ગુરુ મતંગની મૂર્તિ ખડી થઈ ગઈ। ગુરુ ગોવિંદ દોનું ખડે किसी को लागू पाए बलिहारी गुरुदेव की जिन गोविंद दिया बता। पहली वंदना गुरुदेव ने करी मन ही मन और પછી પ્રભુનું સન્માન કરી આશ્રમમાં લઈ આવી છે। પરમાત્માને આશ્રમની અંદર લઈ આવી સુંદર મજાની એક ચાદર બિછાવી પ્રભુ બિરાજમાન હોય સબરી આશ્રમની અંદર। કોની સુંદર આસન બેઠા રે રામાયણમાં લખ્યું છે। હવે સબરી મૈયાને પ્રભુના ચરણ ધોવા છે તો જલ નથી ઘરમાં, પાત્ર પણ નથી, પગ ધોવાશે માં પ્રભુના ચરણ પ્રક્ષાલન કરવા શેમાં પાણી નથી કે પાત્ર નથી। કેટલી અનાસક્ત મહિલા હશે તમે જુઓ, કોઈ આસક્તિ જ નહીં કોઈ વસ્તુ તરફ। સબરીને એમ તો કાયા કંઈક પાણીનું પાત્ર રાખું, કાચું માટલું રાખું તો એમ થાય ને મારું છે એમ નહીં, કોઈ આસક્તિ જ નહીં બા એની આ ભગવાન સામેથી હાલી ના આવે। પરમાત્મા વિચારે છે अति अनासक्त महिला છે। પ્રભુ વિચારે કે આને પગ ધોવા છે પણ કઈ રીતે ધોવે છે। સબરી છે ને એ તરસ લાગતી ને તો પંપા સરોવર જતા રહેતા, વડલાના પાન બે તોડે એનો દોરો બનાવે અને પંપાનો જળ પી લે અને પછી દોરો ફેંકી દેવાનો, એને હાચવવાનું નહીં, વળી પાછી આસક્તિ લાગે એમાં। સબરી કહે પ્રભુ મારે આપના ચરણ પ્રક્ષાલન કરવા છે। આખી દુનિયાએ તમારા પગ વિવિધ રીતે ધોયા હશે। આજ આપણી આ ભક્ત મહિલા ભગવાન આ અબડા આજ આપના ચરણ પ્રક્ષાલન કરે। બંને હાથનું પાત્ર કર્યું, હાથનું પાત્ર કર્યું, હાથ લંબાવ્યા। ભગવાન આમાં તમારા ચરણ પધરાવો। भगवान सबरीना आश्रम में वेदिका पर बैठा है आसन पर। परमात्मा पोताना श्री चरण सबरीजीना हाथ में पधराव्या અને સબરીએ પોતાનું મસ્તક ટેકવી ઢીચણ ઉપર મસ્તક રાખી અને પછી ગુરુદેવને યાદ કરી અને પરમાત્માને યાદ કરી સ્મરણ કરતા આંખમાંથી અશ્રુ ગંગા જે વહીવા એનાથી પરમાત્માના પુનીત ચરણો પ્રક્ષાલન કર્યા છે, પગ ધોયા છે और પછી પી ગઈ, આસુડા પી ગઈ।